નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર આ બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. હરિયાણામાં ભાજપે હેટ્રિક મારી છે. જી હા, સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. હરિયાણાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપે હરિયાણામાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પ્રધાનમંત્રી મોદીની વિકાસની રાજનીતિ પર જાણે કે મોહર લાગી રહી છે. હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસનો અખતરો ન ચાલ્યો. રાહુલ ગાંધીનું બ્રહ્માસ્ત્ર હરિયાણાની ચૂંટણીમાં ફેલ થયું. લોકતંત્ર, સંવિધાન, આરક્ષણના ડરનો મુદ્દો પણ ન ચાલ્યો. રાહુલ ગાંધીએ જે મુદ્દા ઉઠાવ્યા, કોંગ્રેસે જે મુદ્દા ઉઠાવ્યા તે જનમતમાં ન ફેરવાયા. બીજી બાજુ હવે આવનાર જે વિધાનસભા ચૂંટણી છે, મહારાષ્ટ્ર અને ઝારખંડ, અહીંયા પણ કોંગ્રેસ સામે, રાહુલ ગાંધી સામે મોટો પડકાર ઉભો થશે. કારણ કે રાહુલ ગાંધી વિપક્ષ નેતા બન્યા ત્યારબાદની આ પહેલી વિધાનસભા ચૂંટણી અને તેમાં કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. લોકસભા બાદની પ્રથમ ચૂંટણીમાં રાહુલ ગાંધી જાણે કે પટકાયા છે. જાટ મતનું વિભાજન, દલિત મત બેંક પર ભાજપની નીતિ અને મુખ્યમંત્રી બદલવાનો પ્રયોગ પણ જાણે કે ફળદાયી સાબિત થયો છે. બળવાખોરોને ડામવામાં પણ ભાજપની રણનીતિ હરિયાણામાં સફળ સાબિત થતી જોવા મળી રહી છે. ને તમે ટેલી જોઈ રહ્યા છો, હરિયાણામાં બહુમતનો આંકડો છે 46. ભાજપ અત્યારે 49 પર લીડ કરી રહી છે. કોંગ્રેસ 35 પર લીડ કરી રહી છે. 2019માં કોંગ્રેસને 31 બેઠકો મળી હતી, આ વખતે 35 બેઠકો મળી છે. જો કે જેજેપી કે જેને 10 બેઠકો મળી હતી તે અત્યારે તેનો સફાયો થઈ ચૂક્યો છે. જો કે તે જે વોટ છે તે ટ્રાન્સફર કોંગ્રેસમાં ન થયા અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. બીજી બાજુ લાડવા બેઠકથી મુખ્યમંત્રી નાયબસિંહ સૈની જીત્યા છે. ભલે તેમની બેઠક બદલવામાં આવી છતાં પણ અહીંયાથી તે જીતીને આવ્યા છે. બીજી બાજુ ગઢી સાંપલા કિલોઈથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની પણ જીત થઈ, તેમણે પોતાનો ગઢ જાળવી રાખ્યો. આ તરફ હિસારથી અપક્ષ સાવિત્રી જિંદાલ પણ ચૂંટણી જીતી ગયા. ભાજપે તેમને ટિકિટ ના આપી, તેમણે અપક્ષ લડવાનું મન બનાવ્યું, જીતી ગયા. જુલના બેઠકથી કોંગ્રેસના વિનેશ ફોગાટની જીત થઈ. આપણે ઓલિમ્પિકમાં જોયું હતું, ફક્ત 100 ગ્રામ વજનને કારણે 140 કરોડ ભારતીયોનું દિલ તૂટ્યું હતું. ત્યારબાદ તે હવે પોલિટિક્સમાં આવ્યા અને આજે પણ તે જીતી ગયા છે. ફિરોઝપુર ઝીરકાની વાત કરીએ, કોંગ્રેસના મમ્મન ખાનની જીત થઈ. રાનિયામાં દેવીલાલના પુત્ર રણજીત ચોટાલા હારી ગયા. સિરસામાં પણ એચએલપીના ગોપાલ કાંડાની કારમી હાર થઈ. અહીંયા ભાજપે તેમના માટે બેઠક છોડી હતી, છતાં પણ ગોપાલ કાંડા હારી ગયા. કેથલ બેઠકથી કોંગ્રેસના આદિત્ય સુરજેવાલા, રણદીપ સુરજેવાલાના નાના પુત્ર આદિત્ય સુરજેવાલા જીત્યા છે. ઊંચાના કલામાં ભાજપના દેવેન્દ્ર અત્રી માત્ર 39 મતે જીત્યા. બીજી બાજુ અટેલીમાં કેન્દ્રીય મંત્રી ઇન્દ્રજીતની પુત્રી આરતી પણ જીત્યા છે. આ તરફ અંબાલામાં ભાજપના અનિલ વિજ પણ ચૂંટણી જીત્યા છે. રાનિયામાં આઈએનએલડીના અર્જુન ચોટાલા પણ ચૂંટણી જીત્યા. તો આમાં આપણે હરિયાણાની તો વાત કરીશું, સાથે સાથે જમ્મુ કાશ્મીરની પણ વાત કરવાના છે. અને ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. અમારી સાથે ભાજપ કોંગ્રેસ પ્રવક્તા અને રાજકીય વિશ્લેષક જોડાયા છે. ભાજપ તરફથી અમારી સાથે જોડાયા છે તરુણ બારોડ સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કોંગ્રેસ તરફથી જોડાયા છે મુકેશભાઈ પંચાલ સર, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને રાજકીય વિશ્લેષક રાજેન્દ્ર રાવલ આપણી સાથે જોડાયા છે, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલા તો તરુણભાઈ, આપને અભિનંદન. હરિયાણામાં તમે જીત મેળવી છે, પરંતુ ક્યાંક જમ્મુ કાશ્મીરમાં પાસા પલટાઈ ગયા છે. હરિયાણા વિશે આપ પ્રથમ પ્રતિક્રિયા શું આપશો? સૌ પ્રથમ તો દરેકે દરેક ભારતીય ગુજરાતી અને જે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું કહીશ કે હરિયાણામાં જે પરસેપ્શન બનાવવામાં આવ્યું હતું ને, એ લોકોની જે લોકશાહીનું જીત થઈ છે એવું કહી શકાય. ભારતીય જનતા પાર્ટીના વડા શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભારતના વડાપ્રધાન, એ અને ભારતના ભાજપના દરેકે દરેક કાર્યકર્તા સક્સેસ ગયા છે. આમના જૂઠાણાઓને પબ્લિકે એક્સેપ્ટ નથી કર્યા. અને જે રીતે પરસેપ્શન કોઈ પણ તમે જુઓ કે જેટલા પણ એઝમ્પશન હતા ચૂંટણી પહેલા, જે કહેવાય કે આપણે પોલિંગની પ્રીપોલ જે એલાયન્સ હતા, એ બધામાં પરિસ્થિતિ તમે જુઓ કે જે રીતે હતું એના કરતાં પૂરેપૂરું 52 વર્ષમાં પહેલી વખત, ત્રીજી વખત હેટ્રિક જો હરિયાણામાં કોઈ વખત થઈ હોય ને તો થઈ છે. એટલે લોકોએ જે કહેવાય કે થપ્પો માર્યો છે. અને ઘણી બધી ચેનલો જે કહે છે ખાલી હરિયાણા જ નહીં પણ આગળ જે આગામી બે મહારાષ્ટ્ર, ઝારખંડ
એના અંદર જે ઇલેક્શન છે એના અંદર પણ આ લોકો સક્સેસ નહીં જાય અને ભારતીય જનતા પાર્ટી ફરીથી જીતશે. તમે તરુણભાઈ એઝમ્પશનની વાત કરી, ભાજપે પણ થોડું એવી ધારણા તો રાખી જ હતી આમાં કે આપણને સફળતા નહીં મળે. ગઈકાલથી જ ભાજપના કાર્યાલયમાં એટલો સન્નાટો હતો કારણ કે જે એક્ઝિટ પોલ આવ્યા હતા, પ્રધાનમંત્રી મોદીએ પણ ફક્ત 4 જ રેલી કરી હતી હરિયાણામાં. એટલો બધો અહીંયા મહેનત પણ પ્રધાનમંત્રી મોદીએ ન કરી અને મુખ્યમંત્રી પણ બદલવા પડ્યા હતા. શું એક પ્રકારનો ડર હતો કે કદાચ આ કોંગ્રેસ આ સ્ટેટ લઈ જશે? એક્ઝિટ પોલ હંમેશા સાચા હોતા નથી અને ઘણી રીતે આપણે જોઈએ ને તો એક્ઝિટ પોલથી વિપરીત જ રિઝલ્ટ આવ્યું છે. અને આપે જે વાત કરી કે ત્યાં આગળ જમ્મુ કાશ્મીરમાં તકલીફ છે, જમ્મુ કાશ્મીરમાં પણ તમે જુઓ તો વોટ શેર ભાજપનો વધ્યો જ છે. એટલે જે કાર્ય કર્યું છે ને આ લોકો જે વિપક્ષ છે એ એવું બનાવવા માટે, પરસેપ્શન બનાવવાની એમનો પ્રયત્ન હતો કે ભાઈ 370 હટાઈ એ ખોટી થઈ છે. અને જે લોકો તમે વિચારો, આ બી એક પરિસ્થિતિ બહુ સારી ના કહી શકાય કે ત્યાં આગળ હિજબુલ્લાનો નેતા મરી જાય છે અને ત્યાંના નેતા એવું કહે છે કે ભાઈ અમે એને સપોર્ટ કરીશું. એ તો મહેબૂબા મુફ્તીએ કર્યું હતું, કોંગ્રેસે ક્યાં કર્યું હતું? કોંગ્રેસે નતું કર્યું, પણ એમની જ ભાષા અત્યારે આજે સવારે ફારૂક અબ્દુલ્લા એવું બોલતા હતા કે ભાઈ જે લોકોને જેલમાં પૂર્યા છે ને એમને અમે આ રીતનું છોડાવીશું. જે નેરેટિવ છે તે જ જનતા સમક્ષ ભાજપ મૂકે છે, તેમાં તેની ફાવટ છે અને પછી જીતી જાય છે. મુકેશભાઈ અમારી સાથે જોડાયેલા છે. મુકેશભાઈ, હરિયાણામાં તો રાહુલ ગાંધી ખૂબ જ મહેનત કરી, હુડ્ડા પણ એક છેડો લઈને બેઠા હતા, પરંતુ જે જૂથવાદ હતો, એક તરફ કુમારી શૈલજા, એક બાજુ રણદીપ સુરજેવાલા અને આ બાજુ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, શું આ જે 3 પાયા નખાયેલા હતા કોંગ્રેસના તેના કારણે તમે હાર ચાખી? જો સૌ પ્રથમ તો નવરાત્રિમાં ગુજરાત ફર્સ્ટમાં મારી પહેલી ડિબેટ છે, એટલે નવરાત્રિની સૌને શુભકામનાઓ. હવે તમે વાત કરી આજના રિઝલ્ટની, એટલે જે રીતે સવારથી રિઝલ્ટ આવવાના શરૂ થયા, અત્યારે હાલ 5 વાગ્યા, એટલે ભલે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રવક્તાના સૂર બદલાયા હોય, પણ સવારે હું 7:30 વાગ્યાથી ડિબેટમાં છું, તો સવારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હતા ને એમના સ્ટેટમેન્ટ જુદા હતા, બપોરે જુદા હતા, અત્યારે જુદા હોય છે. એટલે રાજકારણમાં સ્ટેટમેન્ટ એક હોવા એ કંઈ ભાજપનું નિશાની નથી. બીજી વાત, હરિયાણાની જે તમે વાત કરી, તો હરિયાણાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી જે વાત કરે છે ને કે જીત હોય, એક ચેનલના માધ્યમથી કોઈએ ભાજપના પ્રવક્તાને પૂછ્યું હતું કે અત્યારે 62 કોંગ્રેસ બતાવે છે ને 18 ભાજપ બતાવે છે, તો આ કોની નરેન્દ્રભાઈની હાર સમજશો તમે પ્રધાનમંત્રી આપણાની? તો કે ના, રાહુલ ગાંધીની જીત નથી. આમ નરેન્દ્રભાઈની હાર નથી વાત કરતા, આ રાહુલ ગાંધીની જીત નથી. આમ ઓકે, કંઈ વાંધો નહીં. 2 કલાક ડિબેટને થયા અને ચાલુ કંઈક વાતાવરણ ફર્યું તો કે હવે આ જીત તમે કોની? મોદી સાહેબની કહેશો કે રાહુલજીની હાર? તો કે આ રાહુલજીની હાર છે કે. એટલે હવે આ લોકોને સ્ટેટમેન્ટમાં કઈ પહોંચાય નહીં. પણ વાત મુકેશભાઈ, જે પણ થયું એ જો જીતા સિકંદર એ કહેવામાં આવે છે, બરાબર? એ તમને ખબર જ છે. તો અત્યારે સિકંદર ભાજપ સાબિત થયું છે હરિયાણામાં, તો એની હારના કારણો તમારે જોવા પડશે. હા, એ જ વાત ઉપર આવતો હતો. તમે જે પહેલો પ્રશ્ન, તો હું કહું છું કે આ લોકોનો રંગ કેવી રીતે બદલાય એની મેં વાત કરી. હવે તમે વાત કરી કુમારી શૈલજાજીની, પેલા રણદીપજી સુરજેવાલાની, હુડ્ડાજીની, રાહુલજીની અને અનેક કાર્યકર્તાઓ જે કોંગ્રેસ પક્ષના ત્યાં કામ કરી રહ્યા હતા. હું પણ સોનીપત લોકસભામાં ગયો હતો. મારું કહેવું એવું છે કે મુદ્દા વિનેશ ફોગાટનો હતો, ખેડૂતોનો હતો, અગ્નિવીરોનો હતો, અનેક મુદ્દાઓ, મોંઘવારી, બેરોજગારી, આ બધા જ મુદ્દા કઈ જનપદ ઉપરથી રાહુલજી કે કોંગ્રેસના નેતાઓ કોથળીમાં લઈને નહોતા ગયા અને ત્યાં જઈને છોડ્યા, એવું નહોતું. પરંતુ લોકશાહીની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોને લોકશાહી શું છે ને એ ખબર જ નથી. કે લોકશાહીની અંદર આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સંસદમાં એવું કહે છે કે લોકશાહી में विरोध पक्ष का मजबूत होना जरूरी है, આવી વાત કરે છે. તો સમજો કે તમે હરિયાણાની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલતી હતી, એમને મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા, એવા સમયે હરિયાણામાં એક જુવાળ ઊભો થયો હતો અને મુદ્દાઓ ઊભા થયા હતા. તે અગ્નિવીરોનો હોય, આ વિનેશ ફોગાટવાળો મુદ્દો હોય કે ખેડૂતોનો. ખેડૂતમાં તો તમે જોયું હશે 700-800 ખેડૂતો જ્યારે મોતને ભેટે, એના પછી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી જેવી સરકાર ચાલતી હોય એ બેકફૂટ ઉપર આવી નિર્ણય લે
અને એમને નિર્ણય એટલે પાછા આ લેવા પડે. બધા તો મુદ્દા થાળીમાં સજાયેલા હતા છતાં પણ તમે જનતા સુધી એને ન લઈ જઈ શક્યા, એ બાબત તમે માનશો કે નહીં માનો? એ જ કહું છું, એના ઉપર જ આવું છું કે આ બધા મુદ્દા કોંગ્રેસ પક્ષના નહોતા, ત્યાંની પ્રજાના હતા. અને હંમેશા વિરોધ પક્ષે ચૂંટણી જીતવા નહીં, પણ ધારો કે આજે ચૂંટણી હોય કે ના હોય, વિરોધ પક્ષનું કામ શું છે કે સરકાર જ્યારે કોઈ પણ આંદોલન, કોઈ પણ જે સંસ્થાનું પણ હોય, એને જો ન્યાય ન મળે અને એને ન્યાય અપાવવા વિરોધ પક્ષ મદદ કરે પણ અને એમાં સરકાર સમક્ષ એ જાય. મુદ્દા તો હતા જ, પરંતુ જે આંતરિક વિખવાદ હતો કદાચ એ વધારે તમને નડી ગયું એવું ના, બધું રાજકીય બિલકુલ જરા પણ વિશ્લેષક નહીં. સાથે આપણે જાણી લઈએ. રાજેન્દ્રજી, આપને શું લાગી રહ્યું છે કે જે આંતરિક કકડાટ જે હતો, કારણ કે કુમારી શૈલજાને મુખ્યમંત્રી બનવું હતું, રણદીપ સુરજેવાલાને મુખ્યમંત્રી બનવું હતું, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પણ તાલ ઠોકતા હતા, શું આ જે કકડાટ હતો, આ જે વિખવાદ હતો, તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો કે પછી આ બધા મુદ્દાઓ કદાચ ભાજપે અલગ રીતે નેરેટિવ સેટ કર્યો ને પછી આ પરિણામ આવ્યું? હવે જો આપણે હરિયાણામાં ભાજપની જીત થઈ એના આપણે ઢોલ વગાડીએ છીએ, પણ જમ્મુ હું કાશ્મીરમાં એના પર આવું છું. પેલા હરિયાણાની આપણે વાત કરીએ. હરિયાણાની વાત આપણે કરીએ તો ચૂંટણી પક્ષોના સિમ્બોલ ઉપર જીતાતી હોય છે અને મેઇન આધાર એની સ્ટ્રેટેજી ઉપરનો છે. હરિયાણાની અંદર 3-4 મુદ્દા જે હતા એ કેન્દ્ર સરકારની નિષ્ફળતાના હતા, એને રાજ્ય સરકારના માથે ઠોકી દેવામાં આવ્યા. એ પહેલવાનોનો મુદ્દો હોય, અગ્નિવીરનો મુદ્દો હતો, ખેડૂતોનો મુદ્દો હતો, યુવાનોનો મુદ્દો હતો. એ કોંગ્રેસના જે નેતૃત્વ હતું, આ જે 4 મુદ્દાઓ ઉપર જે ફેલ્યોર હતી, આ 4 મુદ્દાઓ ઉપર જે ફેલ્યોર હતી કેન્દ્ર સરકારની હતી. એટલે રાજ્યની પ્રજા પર એની એટલી બધી ઝાઝી અસર પડે નહીં. મેઇન ફેક્ટર આ કામ કરી ગયો છે. બીજી વાત કે વિકાસની જે વહીવટી તંત્ર છે, ચૂંટણી કોણ જીતાડે? ચૂંટણી કોઈ એજન્ડા નથી જીતાડતો, કોઈ તમારો વિકાસના કામો ચૂંટણી નથી. તમારું જે એકેડેમિક તંત્ર છે, સરકાર જે 2, 5 કે 7 વર્ષ ચાલી હોય અને એનું વહીવટી તંત્ર લોકો સાથે કેવા સુમેળથી કામ કરે છે, એ તંત્ર જે હરિયાણાનું છે ને, એ મુખ્યપ્રધાન કેમ બદલ્યા કે એ મુખ્યપ્રધાનના કારણે સરકારી યોજનાઓ, લોકો સાથે સરકારી અધિકારીઓનો વ્યવહાર અને જે વિકાસની પ્રક્રિયામાં ફેલ હતું, એટલે એમણે એ બુદ્ધિ વાપરીને તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી બદલ્યા. ગુજરાતમાં પણ એવું કર્યું હતું. અને પછી ગુજરાતમાં આ તો એવું જ છે. પણ એક મિનિટ. કોઈ પણ રાજ્યની અંદર ચૂંટણી જીતવાનું કામ સરકારી તંત્રની યોજનાઓ અને લોકો સાથેના સરકારી તંત્રના વ્યવહારો નક્કી કરે છે. હરિયાણામાં જો મુખ્યમંત્રી ના બદલાયા હોત તો આજે આ હરિયાણા ગુમાવવાનો વાર આવત. પણ જે બીજેપીના જે નેતાઓ, એટલે એ જે દાવ એમણે ખેલ્યો એ દાવ અમારે એક success નંબર ગયા છે. 1. બિલકુલ બિલકુલ. હવે તમે શૈલજાની વાત કરો છો કે પેલા દલિત આગેવાન, તો કોઈના આગેવાનથી બનાસકાંઠામાં જ્ઞાનીબેન સામે કેટલા બધા બીજેપીનું આખું તંત્ર કામ કરતું, છતાં જ્ઞાનીબેન કેમ જીતી ગયા? એટલે ભારતીય રાજનીતિ, સાહેબ, ધન્યવાદ આપવા જોઈએ હિન્દુસ્તાની પ્રજાને કે જૂન પછી ભાજપની પણ હવા બદલાઈ છે. ઠીક છે, કોંગ્રેસમાં આવડત છે કે નહીં અને રાહુલ ગાંધી હવે આ બધી ટક્કર ઝીલી શકશે કે કેમ, એ 2 નંબરનો પ્રશ્ન છે. પણ આ દેશની પ્રજા બિલકુલ વિચક્ષણ પ્રજા છે. જમ્મુ કાશ્મીરની વાત આપણે પછી કરીએ છીએ, પણ ક્યાંય કોઈને રાજા બી થવા દેતી નથી ને કોઈને રંગ પણ થવા બિલકુલ. દેતી અને જે નાયબ સિંહ સૈની જેની ચર્ચા થઈ રહી છે, આજે તેમણે કહ્યું કે સમગ્ર શ્રેય ભલે આપણે વડાપ્રધાન મોદીની જાય છે. સાથે હરિયાણાનો- સાથે બીજી બાજુ બેઠકોનો દોડ ચાલુ એટલા માટે છે કારણ કે મનોહરલાલ ખટ્ટર પણ મેદાનમાં છે. તેમણે જેપી નડ્ડા સાથે બેઠક કરી, ભૂપેન્દ્ર યાદવ સાથે બેઠક કરી અને આજે એવું કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદીના કારણે આ જીત મળી છે. નાયબ સિંહ સૈની આખરે આજે શું નિવેદન આપ્યું આ પરિણામ આવ્યા બાદ, તે સાંભળી લઈએ. लाडवा की जनता का, लाडवा की सम्मानित लोगों का मैं दिल से धन्यवाद कि उन्होंने जो आशीर्वाद, जो प्यार दिया है, मैं उसके लिए लाडवा के लोगों का दिल से धन्यवाद करता हूँ. मैं हरियाणा के 2,80,00,000 लोगों का दिल से धन्यवाद करता हूँ और अपने लोकप्रिय प्रधानमंत्री, विश्व के नेता आदरणीय नरेंद्र मोदी जी, ये पूरा का पूरा श्रेय मैं आदरणीय मोदी जी को देता हूँ. उनके आशीर्वाद से, उनकी गाइडलाइन के अंदर, उनकी जो नीतियां हैं, उन नीतियों के ऊपर हरियाणा के लोगों ने मोहर लगाई है. मैं हरियाणा की जनता का जहां दिल से धन्यवाद करता हूं, उनको प्रणाम करता हूं.
તો એ જે મનોહરલાલ ખટ્ટર છે, જે એક સમયના પ્રધાનમંત્રી મોદીના સારા એવા મિત્ર, એક સમય બંને એક સાથે હરિયાણામાં સ્કૂટર પર ફરતા હતા, જે જાહેરમાં પ્રધાનમંત્રી મોદી તે વિશે વાત કરી છે. પરંતુ ચૂંટણી પહેલા નાયબસિંહ સૈનીને અહીંયા મૂકવામાં આવે અને પછી પરિણામ ભાજપની તરફેણમાં આવ્યું છે. પરંતુ મારે વાત કરવી છે વોટ શેરની. જે વોટ શેરના આંકડા સામે આવ્યા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખૂબ જ નજીવું અંતર છે. ભાજપને 39.90% જેટલા જે વોટ શેર મળ્યા છે, કોંગ્રેસને પણ 39.6% જેટલા વોટ શેર મળ્યા છે. એટલે કે નજીવા અંતરમાં વોટ શેરમાં સત્તાના સમીકરણ રચાયા છે. જી હા, ભાજપને 39.89%, કોંગ્રેસને 39.6%. મારે એ સમજવું છે રાજેન્દ્રભાઈ કે આ બંનેના વોટ શેર આટલા સરખા છે, તો જે બેઠકો છે તેમાં આટલો મોટો ગેપ કઈ રીતે? એટલે વિધાનસભાની ચૂંટણીમાં વોટ શેર વધઘટ થાય છે એનું કારણ ઉમેદવારોની વ્યક્તિગત ઇમેજ પણ કામ કરે છે. તમે જુઓ, જે લોકો જીત્યા છે એમનું માર્જિન તમે જુઓ, અને મેં અગાઉ પણ કહ્યું કે જે કામ થયું છે, સરકારે જે કામ કર્યું છે, કોઈ રાજનેતા જીતતા જ નથી. અત્યારે શું કહેવાય છે કે ભાઈ આ મોદી સાહેબની જીત છે, આમાં ક્યાંય બીજેપી બી આવતી નથી કે નથી આવતું ત્યાંનું કોઈ સ્થાનિક નેતૃત્વ. એટલે એ પાર્ટીની એક ડિસિપ્લિન છે, ભાઈ બધો યશ પોતાના નેતાને આપવો. પણ જે માર્જિન ઘટ્યું છે એનું કારણ ઉમેદવારોની વ્યક્તિગત ઇમેજ પણ હોઈ શકે. બિલકુલ. અને તરુણજી, આમાં જે બીજી જે પાર્ટીઓ હતી, જે INLD છે, તેને અહીંયા 5% વોટ મળ્યા છે, BSP ને 2% વોટ મળ્યા છે. આ જે 7% વોટ છે, કદાચ કોંગ્રેસને મળ્યા હોત તો પછી બાજી કદાચ પલટાઈ ગઈ હોત, તો શું આ જે ક્ષેત્રીય દળો છે તેનો ફાયદો તમને મળી ગયો? આપે જેમ અગાઉ કહ્યું વિકાસભાઈ, એ રીતે જો જીતા હોય સિકંદર, આમાં આપણે ઘણી વખત જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીના વોટ વધારે હોય છતાં પણ ચૂંટણી હારી ગયા આવીએ છે. આ તો .4 કે 5% એવું થયું હતું. હા, 5 કે 6% થોડોક વધારે છે, છતાં પણ આ રીતે 50 આસપાસ આવી રહી છે. એટલે આના અંદર વાત તો એ જ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અને ભાઈએ જે વાત કરી કે ભાઈ ઓછા માર્જિનથી વધારે માર્જિનથી, પણ છતાં પણ જેટલી અત્યાર સુધી પહેલી વખત 2014માં 47 આવી હતી, સૌથી વધારે આવી હતી, એનો પણ રેકોર્ડ આ વખતે તૂટવા જઈ રહ્યો છે. અને 49-50 આસપાસ, એટલે 52 વર્ષનો રેકોર્ડ હેટ્રિક થવાનો, જે આ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે જ. અને હું તો કહું, એમની સ્વર્ણિમ હમણાં ગઈકાલે 7મી ઓક્ટોબરે એમને 23 વર્ષ પૂરા થયા છે. 23 વર્ષની સ્વર્ણિમ સફર એક માણસ પોતાની, આપણે બધાને ખબર જ છે કે ભાઈ 20 કલાકથી વધારે વડાપ્રધાન શ્રી કામ કરે છે, અને છેવાડાના માનવીની ચિંતા કરવા વાળા વડાપ્રધાન મળ્યા છે એના કારણે. અને હરિયાણાની જે બી આપણે કહીએ ને કે લોકો એવું કે વિકાસના નામે વોટ મળતા નથી, વિકાસના નામે વોટ નથી મળતા, તો જાતિવાદના નામે જે આ લોકો એક પરસેપ્શન બનાવવાનો પ્રયત્ન એ લોકોએ કર્યો કે ભાઈ જાતિવાદના નામે લોકોને ડિવાઈડ એન્ડ રૂલ, જે અંગ્રેજોની વાત હતી ને ડિવાઈડ એન્ડ રૂલ કરવાની, એવો પ્રયત્ન પણ એમનો વિફળ ગયો છે. એટલે એમાં પણ એ લોકો સફળ નથી થયા. અને લોકોએ કોઈ પણ જે બી વાતો હતી વાત કરી, કુમારી શૈલજાને લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. અશોક તવડને તમે અહીંયા લઈ આવ્યા હતા, પછી છેલ્લા દિવસે અશોક તવડ જતા રહ્યા કોંગ્રેસમાં, તો એ તૈયારી તો તમે પણ કરી હતી એના માટેની. આમાં વિકાસભાઈ દેખો, કોઈ તૈયારી એટલે આપણે ભારતીય જનતા પાર્ટી એટલો મોટો પક્ષ છે ને, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીથી અંજઈને કોઈ પણ માણસ આવે તો દરવાજા ખુલ્લા છે દરેક માટે. અને આના અંદર જે વાત કરી આપે, नहीं है। अब जाहिर सी बात है कि लोगों की उम्मीदें हैं, चाहे वो हमारे मैनिफेस्टो को लेके हो, चाहे हमारे मतलब जो हमारे वादे हैं लोगों के साथ जो हमने किए हैं उनको लेके हो. अब हमारा फ़र्ज़ बनता है कि हम इस मैंडेट को समझें और उसके बाद इस मैंडेट को हम उसको रिस्पेक्ट करें और उस मैंडेट को लेके हम लोगों के लिए काम करें. તો ઉમર અબ્દુલ્લા અત્યારે ખુશ છે, કારણ કે નેશનલ કોન્ફરન્સે અહીંયા સારું પ્રદર્શન કર્યું, ઇન્ડિયા ગઠબંધને સારું પ્રદર્શન કર્યું. અને આપણે હવે હરિયાણા બાદ જમ્મુ કાશ્મીર પર જઈએ તો તરુણજી, જમ્મુ કાશ્મીર કે જ્યાં 370 હટાવવામાં આવી, અને આ જે મુદ્દો છે તેણે ભાજપે આખા દેશમાં તેને લઈ પ્રચાર કર્યો અને દરેક જગ્યાએ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ જે જમ્મુ કાશ્મીર છે જ્યાંથી આ 370 હટાવવામાં આવી, ત્યાંની પ્રજાએ તમને જાકારો આપ્યો? શેર જુઓ તો પહેલા જે બિલકુલ આપને અટકાવવા માંગી. જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની આંધી જોવા મળી છે. ભાજપ માટે જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં હવે નવો ઘાટ સર્જાયેલો છે. જી હા,
જમ્મુમાં જલવો નહીં પરંતુ કાશ્મીરમાં જગ્યા નહીં. જી, આ પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે. 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અહીંયા સફળ સાબિત થયું છે. કોંગ્રેસ સાથે ગઠબંધનમાં નેશનલ કોન્ફરન્સને જ્વલંત સફળતા પણ મળી છે. ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બનશે તેવું ફારૂક અબ્દુલ્લા કહી પણ ચૂક્યા છે. અહીંયા પણ 90 બેઠક છે ને જે બહુમતનો આંકડો છે 46, અને ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે તે વાત સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તરુણજી, આપ આપનો જવાબ આપી શકો છો. જેટલા ગઈ વખતે વોટ મળ્યા હતા ને એના કરતા ભારતીય જનતા પાર્ટીને વોટ વધારે જ મળ્યા છે એવું દરેક આપણે જોઈશું. અને આના અંદર ફારૂક અબ્દુલ્લા એમને એમના દીકરાને કીધું કે ભાઈ હવે ઉમર અબ્દુલ્લા જ બનશે, પણ તમે જુઓ ઉમર અબ્દુલ્લા ચૂંટણી લડવાની ના પાડતા હતા. એ પરિસ્થિતિમાં એ વખતે જે માહોલ હતો, અને આના હું આ 370 હટીને એના પહેલા બી જમ્મુ કાશ્મીર ઘણી વખત જવાનું થતું હતું ને એના પછી પણ ઘણી વખત ગયો. પબ્લિક જે ખરી ને એ પબ્લિક 100% ખુશ જ છે. અને લોકોના હાથમાં જે પથ્થર આપીને મિસગાઈડ કરવામાં આવતા હતા એ છોકરાઓને અત્યારે કામ આપવા માટે હર હાથ મેં કામ, જે અટલજીનું સૂત્ર હતું ને એ રીતે દરેક માણસ અત્યારે હાલ ત્યાં આગળ ખુશ જ છે. અત્યારે હજુ પણ લોકો અમુક ખુશ લોકો છે, જે ખરા પણ ને ભાજપથી કેમ ખુશ નથી? ભાજપે તો તેમનું ઉત્થાન કર્યું છે, તેમને એક સ્વતંત્રતાનો માહોલ આપેલો છે, 370 હટાવી છે, તો પછી ભાજપ તરફી કેમ મતદાન ન થયું? અને તમે તો કહેતા હતા કે અમે પરિવારવાદને ખતમ કરીશું, આ તો પરિવાર મજબૂત થઈ રહ્યો છે. વિકાસભાઈ, આના અંદર એક ઓવરઓલ તમે જુઓ ને તો કોઈ પણ આ ત્યાંની જે વસ્તી છે ને એ લોકોને હજુ એના અંદરથી આ લોકો બહાર આવ્યા નથી. બે પાર્ટી પીડીપી અને એનસી નેશનલ કોન્ફરન્સ. આજે ખાસ જોયું કે તમે જે વાત કરી કે ભાઈ કોંગ્રેસ પ્લસ, એની જગ્યાએ કોંગ્રેસના પૂછ્યા વગર ફારૂક અબ્દુલ્લાએ ડિક્લેર કરી દીધું કે ભાઈ મારો દીકરો ઉમર અબ્દુલ્લા સીએમ બનશે. એટલે તમે વિચારો કે આટલી 125 વર્ષ જૂની પાર્ટી, એમાંથી જ આ લોકો છૂટા પડેલા છે અને એ લોકો એમને ગણતા બી નથી અને એ લોકો પોતે જ નક્કી કરી દે છે. એટલે આ બધું જે ખરું ને એ શિસ્તબદ્ધ પાર્ટી, પ્રદેશ અધ્યક્ષની પણ ત્યાં હાર થઈ ગઈ. તે રૈના સાહેબ છે જમ્મુ કાશ્મીરમાં, તેમની પણ ત્યાં હાર થઈ ગઈ. પછી બીજું આ લોકો એક કહે છે કે ભાઈ ચૂંટણી પંચે 2 કલાક સુધી સાઈડ પેલી કરી. 2 કલાક નહીં, ઓવરઓલ એની આ બાબતે જમ્મુ કાશ્મીર બાબતે તમે ખોખારીને જવાબ નથી આપી રહ્યા, કારણ કે એક એવું રાજ્ય કે જે દેશભરમાં ચર્ચાતું હોય છે 370 નો મુદ્દો, અને ત્યાં પછડાટ આવી ખાવી પડી. હું વિકાસભાઈ એ જ હજુ તમને એના ઉપર જ લાવું છું. પણ તમે વિચારો કે આ લોકો જે રીતે કહે છે ને કે ભાઈ એમની એક આગળની એક ડિબેટમાં એક કોંગ્રેસના પ્રવક્તા એવું કહેતા હતા કે ડિલિમિટેશન જે કર્યું ને એના અંદર 6 સીટો જમ્મુમાં વધારી અને 1 જ સીટ કાશ્મીરની સાઈડમાં વધારી. હવે પોપ્યુલેશનના હિસાબે ડિલિમિટેશન થાય અને એના હિસાબે તમે જુઓ ને તો ઉપરથી ત્યાં કાશ્મીરમાં સીટ ઘટાડવી જોઈએ. અને ટોટલ પોપ્યુલેશન છે એમાં 65% જમ્મુ એરિયામાં છે, 35% આખા કાશ્મીરમાં છે. છતાં પણ તમે જુઓ ત્યાં આગળ 47 કે 48 છે અને જમ્મુમાં 43 છે. એટલે જો વસ્તીની આધારે જો એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે જવાબ લઈ લે. તો ત્યાં જમ્મુમાં વધારવી જોઈએ. ઇલેક્શન કમિશન પર હરિયાણા માટે જ સવાલ ઉઠાવો છો તો જમ્મુ કાશ્મીર માટે પણ ઉઠાવશો સવાલ કે ત્યાં બરાબર કામ કર્યું છે ઇલેક્શન કમિશન? જો હરિયાણામાં ઇલેક્શન કમિશનની વાત પછી કરું, મને મારી વાત પૂરી અધૂરી હતી જી. કે હરિયાણાની અંદર ચૂંટણીના મધ્યમાં જ ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ હતી. અત્યારે જીત થઈ એ વાત જુદી છે. તમે જે કુમારી શૈલજાની વાત કરી ને, એમને લેવાની ને એમને મુખ્યમંત્રી બનાવવાની વાત પણ કરી નાખી હતી ભારતીય જનતા પાર્ટીએ. એ તો કુમારી શૈલજા અને રાહુલજી એમનું જે કંઈ વિચારણા થઈ અને એ વિચાર એમણે બદલ્યો કે જે કંઈ થયું. બાકી ભારતીય જનતા પાર્ટીએ નાણાં કોથળી અને વિચાર કોથળી બધું છૂટું મૂકી દીધું હતું, બરાબર. અને પછી અત્યારે હરિયાણામાં આ તો પ્રજાએ જનમત આપે છે ને હું તો એવું કહું છું, પ્રજા જે જનમત આપે ને એ જ શિરોમાન્ય હોય એને સ્વીકારીને ચાલુ રહે. તોડફોડની જમ્મુ કાશ્મીર પર આપ જવાબ આપશો. આજે સવારે જયરામ રમેશે કહ્યું કે ઇલેક્શન કમિશન જે પરિણામ છે તેને હોલ્ડ કરી રહી છે જેથી વહીવટી તંત્ર પર દબાણ આવે. જમ્મુ કાશ્મીરમાં ઇલેક્શન કમિશન એવું કશું નથી કર્યું? એક્ઝેક્ટલી તમે સમજો. હું જ્યારે તમે કહ્યું ને આ વાત, જે જયરામ રમેશની અમારા નેતાની કોન્ફરન્સ હતી ને ત્યારે હું સંદેશમાં હતો અને ત્યાં મેં આ જ વાત કરી હતી કે જે એમણે સવાલ તમારા જેવો જ પૂછ્યો કે હરિયાણાની ને જમ્મુ કાશ્મીરની વાતમાં કેમ સમાનતા નથી, બરાબર. તો વાત એવી હતી કે લગભગ 2 કલાક સુધી
તમે સમજો બધા જ ડિબેટમાં હતા, તમે હશો, હું અહીં બેઠેલા પેનાલિસ્ટ પણ હશે, તો એની અંદર એવું થતું હતું કે હરિયાણાનું જે રિઝલ્ટ છે ને એ બદલાતું જ નહોતું, સાથે સાથે કાશ્મીરના જે આંકડા છે એ બદલાતા હતા. અને એની સાથે જે તમે લોકો જે ડિબેટ કરો છો એની અંદર જે તમારી પાસે માહિતી હોય એની અંદર તમારી પાસે એક માહિતી ઇલેક્શન કમિશનની વેબસાઇટ પણ હોય છે, એની અંદર જે આંકડા ફરતા હોય છે એના ઉપર તમે લોકો વાત કરતા હોય છે. તો એ જે સાઇટ છે 2 કલાક માટે બિલકુલ બંધ હતી, અપડેટ થવાના બંધ થઈ ગયા હતા. એટલે વાત ત્યાં નટકતી હતી કે પ્રજા પણ જાણવા માંગે છે કે ઇલેક્શન કમિશનર અને જે ચૂંટણી પંચ એ ડિજિટલ ઇન્ડિયાની અંદર કામ કરે છે, લોકલાડીલા પ્રધાનમંત્રી આધુનિક ભારતની વાત કરે છે, તો કેટલીક વાર અડધો કલાકમાં ઘણું બધું ઝડપથી કામ થાય અને 2 કલાક સુધી આંકડા અપડેટ ના થાય. આવું થાય ત્યારે પ્રજામાં ક્યાંક ને ક્યાંક કંઈક શંકા ઉદ્ભવે એવી વાત કરી હતી. ઇલેક્શન કમિશને કહ્યું છે કે આ તમામ જે આરોપો છે તે પાયાવિહોણા છે અને અમે દર 5 મિનિટે બધા આંકડા અપડેટ કરતા હોઈએ છીએ, તે આમાં ફક્ત જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે, તે ઇલેક્શન કમિશન. હા, ઇલેક્શન કમિશન, જો ઇલેક્શન કમિશનને સામે આક્ષેપ કર્યા હતા તો એનો જવાબ ઇલેક્શન કમિશન જ આપે. અને ઇલેક્શન કમિશન એ મોટે ભાગે આપણી કેન્દ્ર સરકારના ઇશારે કામ કરે છે, એ સ્વાયત્ત સંસ્થા છે, પણ ઇલેક્શન કમિશન કેન્દ્ર સરકારના ઇશારે કામ કરે છે, દબાણમાં કામ કરે છે, એવું કેટલી વાર દેખાયું. એટલે એમાં કઈ શંકાને સ્થાન નથી. પણ અપડેટ દર 5 મિનિટે થયા જ નથી, એ દરેકે દરેક ચેનલ મીડિયાના લોકોને પણ ખબર છે. નહીતર એક વસ્તુ છે કે જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ કરી અને આવું કહ્યું તો દરેક ચેનલની અંદર દરેક પેનલિસ્ટ બેઠા હતા આખા દેશમાં, તો ત્યાં ફટાફટ બતાવી શકાય કે જો અપડેટ થાય છે, તમે કેમ આવો આક્ષેપ કરો છો. પણ 2 કલાક સુધી નથી થયા, એ મેં પણ જોયું છે ને દેશની જનતાએ. અચ્છા, ઠીક છે. હવે જમ્મુ કાશ્મીરના જે પરિણામ આવ્યા તો જે ઉમર અબ્દુલ્લા છે ને રાહુલ ગાંધી, આ જોડી આગળ વધશે ખરા? કારણ કે પ્રચારની વચ્ચે જે ક્યાંક થોડી ચકમક એટલા માટે જરી હતી, ઉમર અબ્દુલ્લા એવું કહેતા હતા કે રાહુલ ગાંધી ફક્ત કાશ્મીરમાં જ પ્રચાર કર્યા કરે છે, જમ્મુમાં જતા જ નથી. આવી વાત તેમણે કરી હતી. અને આ પરિવાર એવો છે કે જે ભાજપ સાથે પણ કામગીરી કરી ચૂક્યો છે. ઉમર અબ્દુલ્લા કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે એનડીએ સરકારમાં. શું આવનારા સમયમાં અહીંયા તમારું આ જે ગઠબંધન છે ઇન્ટેક રહેશે કે પછી કોઈ બદલાવ આવી શકે છે? રાજકારણમાં ક્યારેય કોઈ દોસ્ત અને ક્યારેય કોઈ દુશ્મન હોતા નથી. એ ભાજપે જ શીખવાડેલી વસ્તુ છે, નહીં તો લોકશાહીમાં પહેલા આવું ઓછું બનતું. પણ એટલે તમારે ધ્યાન રાખવું પડશે કે જૂના સાથી છે ફારૂકભાઈ ઉમરભાઈ બને. એટલે મને પૂરું કરવા દો, તમે વચ્ચે સવાલ કરત નહીં. જી જી જી. મારું કેવું એવું જ છે કે રાજકારણમાં કોઈ ક્યારે દોસ્ત અને દુશ્મન હોતા નથી. આ વાત બરાબર રીતે આપણને ભારતીય જનતા પાર્ટીએ શીખવાડી છે છેલ્લા 10 વર્ષમાં. બીજી વાત એવી છે કે તમે જે ઉમર અબ્દુલ્લાની ને રાહુલજીની કોંગ્રેસની વાત કરી, તો સ્વાભાવિક રીતે અમારી ત્યાં 6 સીટ હોય, ત્યાં આગળ એમને ઘણો બહુમત મળ્યો છે. ભલે અમે ઇન્ડિયા ગઠબંધનમાં છીએ, અને મને તો એ વાતનો આમ આનંદ થાય કે અફસોસ થાય કે આ ઉમર અબ્દુલ્લા અને રાહુલજીએ વાત કરી કે ના કરી બધી તરુણભાઈને ખબર છે. આપણા પેનલિસ્ટ છે ને એમને બધી ખબર છે કે ઉમર અબ્દુલ્લાએ વાત કર્યા વગર મુખ્યમંત્રી ડિક્લેર કરી નાખ્યા. બોલો, એમને બધી ખબર, અમને નથી ખબર. અરે મારી વાત તમે ભારતીય તમારા ટર્મમાં તમે વાત કરજો, મને ના તરુણભાઈ લેટ મી ફિનિશ નાઉ. મારું કહેવાનું શું છે, તમે બંને ના આટલા બધા આંકડા થશો, તમે તો એન્કર છો. મારું કેવું એવું હતું કે જે માણસ ડિક્લેર કરે છે એને રાહુલજી જોડે વાત કરી કે ન કરી, ઇન્ડિયા ગઠબંધન સાથે વાત કરી કે ન કરી, એની મને નથી ખબર, તમને નથી ખબર. તમને ખબર હોત ખબર. જો હજી વચ્ચે બોલે, તમે નહીં સમજી શકો મારી વાત. તરુણભાઈ, તમે મારી વાતને નહીં સમજી નથી. તમે આ જે પરસેપ્શન બનાવવાનો જે પ્રયત્ન કરો છો ને એ બિલકુલ ખોટો છે. હું તો એવું કહું છું કે બે હાથ જોડું છું. અરે બે હાથ જોડું નહીં, હું આમાં જે સાચું છે સ્વીકારવું જોઈએ. તમને બે હાથ જોડું, પ્લીઝ કહું છું. પ્લીઝ પ્લીઝ મતલબ જે સાચું છે સાચું જ રહેવાનું છે. હાથ જોડું છું, આનાથી શું કહી શકાય તમને? તમને એન્કર તો નહીં કહી શકે, પણ તરુણભાઈ આપણે સાંભળી લઈએ. મારી વાત પૂરી કરવા દો. બસ હવે બોલો. પણ ખોટું બોલો કેવી રીતે ચાલે? તમે હાથના દેવતા છો, અમને ખબર છે. તમે એમ કહો છો કે ભાજપે શીખવાડ્યું, બોલો છો, એવું શીખવાડવાળા લોકો કેવા?
કે અમે તમને સવા સો ક્યારે નથી વર્ષ કહ્યું. જૂની તમારે અમને પાર્ટી, નહીં 10 સલાહ વર્ષથી આપવાની કે જૂના અમારે કેવું માણસ બોલવું પાસે એમ. શીખવા કે અમારા મળે. વિચાર એટલે નથી. વ્યાજબી તમે કહેવાય. તરુણભાઈ આમાં મને આમાં આમાં મારા ટાઈમ વેસ્ટ આમાં થશે. ખોટી વાત. તરુણભાઈ આમાં ટાઈમ વેસ્ટ થશે. બોલો બોલો ફટાફટ બોલો જી. ફટાફટ એટલે જ્યારે એલ- હું બોલું છું બોલો હા એમ બોલો. મારું કેવું એવું છે એક તો એમણે એવું કહ્યું છે કે તમે ખોટું બોલો એટલે તમે હાચાના દેવતા તો એવું કઈ સર્ટિફિકેટ કુદરતે નથી આપી દીધું એટલે એવી વાત અહીંયા કરવાની નહીં. મારી વાત એવી છે કે જે વસ્તુની ઇન્ડિયા ગઠબંધનમાં ચર્ચા હોય અમારી પાસે હોય એ વાત અહીંયા ડિબેટમાં આવીને તમારે પણ એ કરવાનો તો મતલબ શું એમાં છે? સ્વાભાવિક છે, નેશનલ કોન્ફરન્સ મોટી પાર્ટી છે તો પછી ઉમર અરે એ તો અબ્દુલ્લા મેં બનશે. પહેલા કબૂલ્યું જી, મારા બરાબર ભાઈ. છે. બિલકુલ મેં પહેલા બરાબર છે. કહ્યું એટલે કે એમાં અમારો વિષય છે પણ હું જી, એમ જી. કહું છું કે એ કેવી રીતે કહી શકે કે ઇન્ડિયા ગઠબંધન છે રાહુલજીને પૂછ્યા વગર બોલો, કહી બિલકુલ દીધું બિલકુલ. આવી હવે વાત કરવાથી કોઈ રાજેન્દ્રભાઈ ફરક મારે તમારી પાસે આવું છે. જમ્મુ કાશ્મીર વિશે તમે કહેવા માંગતા હતા શરૂઆતમાં, પણ આપણે પહેલો ભાગ હરિયાણા માટે લીધો. જમ્મુ કાશ્મીરમાં આ રીતના જે પરિણામ આવ્યા ભાજપ માટે કેટલા પડકારજનક આવનારા સમય માટે? જમ્મુ કાશ્મીરમાં પહેલી વાત તો આપણે અભિનંદન એટલા માટે આપવા પડે કે 10 વર્ષ પછી પણ લોકશાહી ત્યાં જીવતી છે. ચૂંટણી થઈ એટલે આ ભારતીય લોકશાહીનો એક વિજય કહેવાય. હવે ચૂંટણીમાં કોની હાર જીત થઈ તો તમને ઇતિહાસ ખબર હશે કે જ્યારે આ ભાજપ નામનું કોઈ તત્વ જ આ દેશમાં નહોતું ત્યારે એ વખતે જનસંઘના આગેવાનો એવું કહેતા હતા કે અમે જ્યારે સત્તા પર આવીશું ત્યારે સૌથી પહેલી 370 હટાવીશું. કાળક્રમે 1986 પછી ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ, અત્યારે આખા દેશની અંદર એના દોમ દોમ ડંકા વાગે છે અને એમને 370 હટાવી, વટબંધ હટાવી. એ આખા આંતરરાષ્ટ્રીય ફલક પર આ મુદ્દો કે ભાઈ એમણે આ જે વચનબદ્ધતા હતી, કેડર બેઝનું એક સારું લક્ષણ હતું, એમને ત્યાં સિદ્ધ કર્યું. નંબર 2, ત્યાં પહેલા આપણા ગુજરાત કેડરને એક આઈએસ ઓફિસરને ત્યાં ગવર્નર બનાવ્યા, ગિરીશચંદ્ર મુર્મુને. એ બ્યુરોક્રેટ હતા એટલે પોલિટિકલી ગમે તે કારણ હશે પછી એમને ખસેડ્યા. એના પછી બીજા કોઈ મિસ્ટર સિંહ મનોજ સિંહને બનાવ્યા. આ 10 વર્ષની અંદર ત્યાં વિકાસના અનેક કામો થયા. ટુરિઝમ તમે જુઓ, કાશ્મીરનું ટુરિઝમ ડેવલપમેન્ટ પણ થયો. આજ વર્ષે 2 કરોડ લોકો ત્યાં હા, પહોંચ્યા. ટુરિઝમ ડેવલપમેન્ટ પણ થયો. પણ એક ગુજરાતીમાં કહેવત છે કે તમે સોનાની સડક બનાવો છો પણ પહેરવા ચપ્પલ જ ના હોય તો લોકો કઈ રીતે ચાલશે. એટલે હું ફરીવાર કહું છું કે સરકારી તંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનોમાં જે અહંકાર છે અને પ્રજા સાથે એમની દૂર જવાની જે સિસ્ટમ છે એના કારણે કાશ્મીરમાં ભાજપની હાર થઈ છે. નંબર 2, માત્ર ભાજપ નહીં, તમે આવનારા દિવસના કોઈ પણ રાજ્યમાં ચૂંટણી થાય, હવે પહેલા જેવું તો છે જ નહીં કે ભાઈએ મને કહ્યું એટલે મેં વોટ આપી દીધો. હવે તો સોશિયલ મીડિયા, તમારી ચાલ ઢાલ બધું જ લોકો જુએ છે. હવે એવું નથી કે આ લોકો સેવા કરવા આવે છે. એ કોંગ્રેસના હોય કે ભાજપના હોય, અહીં કોઈ સેવા કરવા આવતું જ નથી. એટલે મેં અગાઉ પણ કહ્યું કે હવા બદલાઈ છે. એક દિવસ એવો હતો કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભારત થવાનું હતું. હવે ભાજપ તો તમારું કોંગ્રેસ યુક્ત થયું પણ કોંગ્રેસ હવે ધીરે 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 પગ પેસારો કરી રહી છે. આપણે હરિયાણાને જ આટલો ટાર્ગેટ બનાવીએ છીએ, આજે સવારથી જ હરિયાણા ચાલ્યું છે. પણ આ એક મોટું ગંભીર બાબત કહેવાય કે જમ્મુ કાશ્મીર જે આ દેશનો એક મોટો પ્રાણ કહેવાય અને એના માટે ભારતીય જનતા પાર્ટીએ કદાચ એમ કહી શકાય કે આખા ભારતમાં જેટલી મહેનત નથી કરી એટલી મહેનત જમ્મુ કાશ્મીરમાં કરી છે કે ત્યાં એક ઉદ્યોગમય વાતાવરણ થયું છે. યુવાનોએ પણ એક નવી આશા જોઈ હતી. ત્યાંની પ્રજા કેમ આટલી ગદ્દારી કરી શકે આ પાર્ટી સાથે? બિલકુલ. આનું તરુણજી આપ એનો જવાબ આપો, કારણ કે જે આતંકવાદની કમર તોડી નાખી તે બધી વાતો કરી, પછી અહીંયાને રોજગારી મળશે, અનામતનો પણ એક મુદ્દો હતો અને ભાજપને તો ફાવટ છે કે જે નેરેટિવ છે તે જનતાના મનમાં ઠસાવવું. તો આ નેરેટિવ લોકોના મનમાં એક સંદેશો તમારા તરફથી પહોંચાડવામાં ભાજપ કેમ નિષ્ફળ રહ્યું જમ્મુ કાશ્મીરમાં? વિકાસભાઈ, ભારતીય જનતા પાર્ટી ભાઈએ કીધું એ રીતે કોઈ જગ્યાએ નિષ્ફળ નથી અને અગાઉ મેં કહ્યું એમ વોટ શેરિંગ ગઈ વખત કરતા 100% વધ્યું છે. અને આપ ઓવરઓલ જુઓ ને ત્યાં આગળ તો હું તો એવું કહીશ કે જેમ એમને કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના અમારા જે સ્થાપના જનસંઘની જયારે સ્થાપના થઈ ને ત્યારે એના અંદર હતું એક દેશ મેં દો નિશાન, દો પ્રધાન, નહીં ચલેંગે નહીં ચલેંગે. નાથાલાલ ઝઘડા આ જે સૂત્ર આપેલું હતું એ ચરિતાર્થ કર્યું. આ લોકો એવું કહેતા હતા 370 હટશે તો ખૂન કી નદિયા બહેંગી, કંઈ કશું થયું નહીં. અને આપ જુઓ
અને હું તો જે વસ્તીના આધારે રિપ્રેઝન્ટેશન હોવું જોઈએ ને, તો જમ્મુ કાશ્મીર, જમ્મુના અંદર 65% વધારે લોકો રહે છે અને 35% લોકો માટે 50%થી વધારે સીટો છે. અને કોણ જીત્યું છે કોણ હાર્યું છે પબ્લિક તો નક્કી કરે જ છે. પબ્લિકે નક્કી કર્યું છે. અત્યારે હાલ એકાદ સીટ એવી છે કે જ્યાં 98% મુસ્લિમ વોટર હતા છતાં પણ ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનો નેતા જીત્યો છે. એટલે એ જગ્યાએ ભણેલા ગણેલા લોકો જે છે ને એમને ખબર પડે છે કે એટલે એમનો પણ ફાયદો આમાં કઈ ત્યાંની જગ્યાએ છે. જનતા સમજી ગઈ છે કે શું, કારણ કે જે અબ્દુલ્લા પરિવાર પર જે સતત ભાજપે પ્રહાર કર્યા, પરંતુ એ જ અબ્દુલ્લા પરિવાર એનડીએ સરકારમાં સહયોગી હતો, મંત્રી હતા, બરાબર. તો લોકો જોઈ રહ્યા છે કે ભાઈ તમે તો જ્યારે તમારી સરકાર હોય છે ત્યારે સહયોગ માટે તમે સાથે લો છો, હવે સામે છે તો પ્રહાર કરો છો. એના કારણે પણ કદાચ જનતાએ જાકારો આપ્યો. આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે. વધુ એક અપડેટ મેળવીશું. હરિયાણામાં ભાજપની જીતની ગુજરાત ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરમાં કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી, જ્યાં જલેબીથી મોં મીઠું કરાવવામાં આવ્યું. જી હા, જલેબી આ મુદ્દો આખા હરિયાણામાં ખૂબ જ ચર્ચાયો. ત્યારે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા ઉપસ્થિત રહ્યા, એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું. અને જલેબી અહીંયાથી એક સંદેશ આપવામાં આવ્યો કે આખરે જે જલેબી છે, પ્રધાનમંત્રી મોદીએ પણ હરિયાણામાં જલેબીનો ઉલ્લેખ કર્યો હતો કે પ્રધાનમંત્રીનું પદ શું આ માતુરામની જલેબી છે, તો બધાને તમે વેચતા રહેશો. સાથે સાથે રાહુલ ગાંધી જ્યારે ત્યાં સ્ટેજ પરથી, ગોવાનામાં સ્ટેજ પરથી જે જલેબી વિશે નિવેદન આપ્યું હતું કે જલેબીની ફેક્ટરી બનવી જોઈએ, વિદેશોમાં તેનું એક્સપોર્ટ આપણે કરવું જોઈએ, તેને પણ ભાજપે મુદ્દો ઉઠાવ્યો હતો. અને પરિણામ બાદ પણ આ મુદ્દો સળગતો રહે, આ મુદ્દે ચર્ચા થતી રહે, તે માટે આજે ગાંધીનગરમાં, ગુજરાતમાં ભાજપે આ ઉજવણી કરી, એકબીજાને જલેબી ખવડાવવામાં આવી હતી. ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં CR પાટીલે પોતે જલેબી પણ બનાવી હતી અને પછી સૌ કોઈને જલેબી ખવડાવવામાં આવી છે. તો મુકેશભાઈ, આ જે જલેબી વાળો મુદ્દો છે, રાહુલ ગાંધીને જ્યારે દીપેન્દ્રસિંહ હુડ્ડાએ સ્ટેજ પર જલેબીનો ડબ્બો આપ્યો, માતુરામની જલેબી, અને પછી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું કે ભાઈ દેશ વિદેશમાં જલેબી પહોંચવી જોઈએ, ફેક્ટરીમાં ઉત્પાદન થવું જોઈએ, આ એક મુદ્દાને લઈને સોશિયલ મીડિયામાં ભાજપે ખૂબ જ મારો ચલાવ્યો. આ બધો જે મુદ્દો છે તેના કારણે પણ ક્યાંક થોડું નુકસાન થયું? ના ભાઈ ના, હવે કોઈ જલેબીના મુદ્દાનું જે રાહુલજીએ વાત કરી એમાં સહેજ પણ કંઈ ખોટું કહ્યું નથી. રાહુલ ગાંધી એમની વાત પર અડગ છે. એમણે કહ્યું કે આ થવું જ જોઈએ. તેમણે બનારસી સાડીનું તેમણે ઉદાહરણ પણ આપ્યું. પરંતુ મેં જે વાત કરીને જે નેરેટિવ લોકો બનાવતા હોય છે, પક્ષો બનાવતા હોય છે, તે લોકોના મનમાં આવી થાય છે ને પછી પરિણામ બદલાતા હોય છે. તમારું પતિ કહું જી, એટલે મારું કહેવું એવું છે કે રાહુલજીએ જે વાત કરી બહુ સભાનતામાં સારી રીતે બહુ હેલ્ધી ચર્ચા કરી છે. અને એ વાતને લઈ અને ભારતીય જનતા પાર્ટીના જે કોઈ લોકો હોય ને એ સામેવાળાની મસ્કરી કરવા ટેવાયેલા હોય, ક્યાંક એમને મોની ખાવી પડી છે એ બાબતે. એટલે એમાં કંઈ બહુ પ્રશ્ન રહેતો નથી. અને આજે અત્યારે ગુજરાતમાં CR પાટીલજી હોય કે પેલા સીધા ને સટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, તો કે એ બિચારાને તો ખોટો હલવાડ્યો એવું લાગે છે. પણ કહેવાનો મતલબ આ જે જલેબીનું નાટક અહીંયા કરે છે ને, કોઈ મતલબ નથી આ નાટકનું. આ નાટકો આવા કરી અને પ્રજાને ભ્રમિત કરવાની કોશિશ કરે, બીજું કંઈ નથી. તમે ગુજરાતમાં જલેબીની જગ્યાએ જે અત્યારે ભ્રષ્ટાચાર, રેવન્યુમાં, કાયદો વ્યવસ્થાના ચિત્રા ઉડ્યા છે ગુજરાતમાં, એનું તમે તો જુઓ. આ રોજે રોજ પેલા હર્ષ સંઘવીજીએ, એક મિનિટ મને પૂરું કરવા દો. જી, હર્ષ સંઘવીજીએ બણગા ફૂક્યા હતા જે નવરાત્રીને લઈને. સાહેબ રોજે રોજ બનાવ બને છે, કાયદો ને વ્યવસ્થા અત્યારે ક્યાં છે ને એના ઉપર સવાલ છે. શું જોઈને CR પાટીલ શું થશે? 48 કલાકના અંદર ગુનેગારને પકડી લે છે. તમે પણ ચાલુ કરી દો. હાજી, એક મિનિટ તમે પૂરી કરો વાત, તમારી તો વાત. પછી એ વચ્ચે કેમ બોલે? તમે કરો, કહી શકો તો છો. પછી તમે વાયલી વાળો કેસ હતો, 48 કલાકમાં પકડાયો કે નહીં? તરુણજી, હું તમને ગુનેગારોને સમય આપું છું. પકડી લીધા. તમને સમય આપું એ છું. કે રોજે રોજ બને છે અને બણગા ફૂંકાય અને એવું એવી રીતે કેવી રીતે બોલી શકે? એમને અત્યારે બોલવું પડાવું ના, તમે બોલ્યા કરો, બીજું શું. નહીં, બોલો તમે. બોલવું પડે. મારી વાત એવી છે, જે રીતે જલેબીઓ બનાવી અને ગુજરાતની અંદર કમલમમાં નાટકો કરે છે, એના કરતા ગુજરાતની ધરાતલ ઉપર અત્યારે રોજે રોજ કાયદો ને વ્યવસ્થાને લઈને જે બળાત્કારના અને છેડતીના બનાવ બને છે, એના ઉપર ગૃહમંત્રી હર્ષ સંઘવી ધ્યાન આપે. ખોટી ગુલબાંગો આપણે મીડિયામાં ના આવે. તરુણજી, જવાબ આપો. આમાં
જે ભાઈએ કીધું ને એ રીતે એમને ટેવ પડી છે. બાકી તમે વિચારો આજ સુધી કોઈ દિવસ તમને જલેબી બનાવવાની ટેવ નથી પડી? જો હવે તમે વચ્ચે હા, તો એ બોલ્યો, આમાં ખરાબ લાગ્યું વિષય ને? જે ખરો ને? તમે બોલી શક્યા અત્યારે મને અરે, બોલી કરવા. તમે એમને નહોતા મેં કહી નથી અટકાય એમને. અરે મુકેશભાઈ મેં નથી જલેબી હું એ જ કહું છું જલેબી બી આવી કેવી હું રીતે તમને રિક્વેસ્ટ કરીને થાક્યો. હું ક્યાં આ request બધા મુકેશભાઈ જલેબી કેવી રીતે શું ચાલુ આવી રાખે? હવે debate ની જલેબી મજા કેવી રીતે મજા આવી આવે. તમે વિચારો કે ના, છેક ના, નીચેથી channel બદલી એમને નાખો. જવાબ આપો. આમાં છેક જલેબી આવી કેવી રીતે તો નરેન્દ્રભાઈ મોદી ભારતના જેટલા બી જિલ્લા છે ને એના અંદર 400 થી વધુ જિલ્લાઓમાં રાત્રિ રોકાણ કરેલું છે અને ગામડે ગામડે ફરેલા છે. એટલે એમને ખબર છે કયા રાજ્યમાં કઈ વસ્તુ. અને આ શહેજાદે જે ચૂંટણી વખતે સાહેબે શબ્દ આપ્યો તો શહેજાદે ને ધંધા સિવાય કશું દેખાય નહીં. એમને પૈસા ક્યાંથી બને એના કારણે એમને ફેક્ટરીમાં જલેબી બનાવી અને દેશ વિદેશમાં પહોંચાડવાની વાત કરી. ભાઈ પહોંચાડવાની જરૂર જ નથી. બિલકુલ મુકેશભાઈ, દેશ તમે- વિદેશમાં જ્યાં ગુજરાતી તરુણભાઈ, વસે છે ત્યાં જલેબી ઓલરેડી મળે જ છે. સમય ઓછો મુકેશભાઈ, આપ જવાબ આપી શકો છો. જલેબી 10 જાપાનથી મિનિટ. મારું કેવું એવું છે એક તો શહેજાદેની વાત કરી ને એનો જવાબ પ્રિયંકાજીએ ગુજરાતમાં આપ્યો હતો કે मेरे भाई को शहजादा कहते हो, मेरा भाई लोगों की बात सुनने के लिए 4000 किलोमीटर चला है, आप प्रधानमंत्री मोदी जी 4 किलोमीटर चल के दिखाइए. એટલે અને રોજ જે ચાલે વાત છે, કરી રોજ 5 કિલોમીટર ચાલે પ્લીઝ છે. તરુણભાઈ પ્લીઝ રોજ 5 કિલોમીટર તરુણભાઈ ચાલે તમે છે, એના એવું પગલા પણ ગણવા દેજો એનો વાંધો નહીં, પણ અહીંયા ચૂપ રહો. મારું કેવું એવું બીજું છે ફિટ ભારત Please, જે ખરું ને તરુણભાઈ, 10,000 step ચાલે છે. decorum આમાં નથી decorum જળવાતું. નથી જળવાતું. એ સંસ્કાર બતાવ્યા. મારું કેવું એવું છે સંસ્કાર નહીં, નહીં, જમાડવાના અમને ખબર છે હો. અરે જે મુકેશભાઈ. રીતે 400 જગ્યાએ નરેન્દ્રભાઈ ફર્યા છે ને તો 400 જગ્યાએ ફર્યા એમાં રાજકોટમાં એવું આવ્યું હતું કે સવારે હું ગયો હોય ત્યારે રીંગણાનું શાક હોય અને બપોરે ઘરે આવું ત્યારે ભીંડાનું રાજેન્દ્રભાઈ, શાક આપની હોય. closing આ મફતલાલે કહ્યું હતું જી. આવી જગ્યાઓ ફર્યા હોય. આપની ક્લોઝિંગ કમેન્ટ. મારી જુઓ ભાઈ, હવે આ બધી વાર્તાઓ છે. જીતા વો સિકંદર, હરિયાણામાં જીત થઈ બીજેપીની, જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસની થઈ. સવાલ એ છે હવે રાજસ્થાનની ચૂંટણી આવશે, પછી ગુજરાતની પણ આવશે. જ્યાં જ્યાં પ્રજા અને સરકારી તંત્ર વચ્ચે અગવડ હશે ત્યાં હાર થવાની જ છે. હવા ક્યારેય કોઈની ફિક્સ રહેતી નથી. બદલાતી રહે છે. ઇન્દિરા ગાંધી નો એક જમાનામાં દોમ સાહેબી હતી. કોંગ્રેસના નામે ઇલેક્ટ્રિકનો થાંભલો ચૂંટણી જીતતો હતો. એવું મોદી સાહેબનું બી હતું. આખા દુનિયામાં અત્યારે એક જ વાત છે કે આ મોદી ક્યાંય ભાજપ છે જ નહીં. એટલે રાજકીય આગેવાનોએ બહુ બેલેન્સમાં રહેવું જોઈએ. અચ્છા, આની અસર હવે મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં, ઝારખંડમાં જોવા મળશે. મહારાષ્ટ્રમાં પડશે, હરિયાણામાં તમને ખ્યાલ હશે કે હરિયાણા એટલે આયારામ ગયારામની ઉત્પત્તિ જ હરિયાણામાંથી ત્યાંથી થઈ. થઈ હતી. આયારામ ગયારામ નો જે શબ્દ આવ્યો આપણા જાહેર જીવનમાં રાજકારણમાં એ હરિયાણાથી આવ્યો. રાજસ્થાનનું પણ એવું જ છે. જ્યાં જ્યાં સેટલમેન્ટ કર્યા છે, જ્યાં જ્યાં તડજોડ કરી છે ત્યાં પતી જવાનું છે. એ પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય. આજે તમે જુઓ તો સરકારી તંત્ર એટલું બેફામ થઈ ગયેલું છે કે કેબિનેટ કક્ષાના પ્રધાનોની વાત પણ આ સરકારી ઓફિસરો ગણતા નથી. અચ્છા, જે મૂળ ભાજપ ભારતીય જનતા પાર્ટી, મને ખ્યાલ છે કે આ લોકોએ પોતાની આખી જુવાની આમાં બરબાદ કરેલી છે. એ પાર્ટીનો કાર્યકર વર્ષોથી કામ કરતો હોય અને એમાં કોંગ્રેસ હરિયાણામાં પણ એવું થયું એમાં કોંગ્રેસનો આ એક 80 ના મિનિટ. દશકમાં જે ઝંડો લઈને એમાં ભાજપનો ફરતા હતા વર્ષોથી તે 14 રાશિઓ રેડી પડ્યા. તે નહીં, સ્થિતિ આપણે જોઈ હતી, બિલકુલ. વર્ષોથી જેમણે પોતાની જિંદગી, કુટુંબ, પરિવાર આની પાછળ આપ્યો, એ પાર્ટીમાં એ કાર્યકરનું કોઈ સ્થાન ના હોય અને બહારથી કોંગ્રેસમાંથી આવેલો ધારાસભ્ય થઈ જાય. જી. એટલે આ બધું તરુણજી, નુકસાન કરતા બાબત છે. જલ્દી 10 સેકન્ડ. આમાં વિકાસભાઈ જે દરેકે કીધું અને ભાઈએ કીધું કે ભાઈ કોઈ સેવા કરવા નથી આવતો. મારા પોતે 20 વર્ષ થયા, મારા ફાધરના 40 થી 50 વર્ષ, એટલે 100%. 1952 થી એ કરતા હતા. અમે લોકો સેવા માટે આયેલા છીએ. અમે કોઈ દિવસ કોઈ પદની આશા રાખી નથી. મળે અને બી નહીં, ક્યારે પણ કોઈ પણ જગ્યાએ ઘણા બધા લોકો એવા છે કે જેના જો જીતા વહી સિકંદર, જે બિલકુલ, જીતા એવો બિલકુલ, માણસ જો છે, જીતા એને વહી ટિકિટ આપીને સિકંદર. એવા બહાર લાખો જીતાડે. પરિવારો સુધી બિલકુલ, એ જ પેઢીએ પેઢીએ સૂત્રો સેવા આપવામાં કરી, પણ જ્યારે આપવાનું આવે ત્યારે નથી બીજા મળતું. પક્ષવાળો જ લઈ જાય. આ બિલકુલ, એ પણ tradition એ નુકસાન સમય કરતા. સંજોગોની વાત છે ને પછી તે જ્યારે જેને ફાયદો તમને મળતો હોય છે તે મોકલું ઉઠાવી લે સાહેબ, છે, હાજર નહીં પરંતુ આમાં જનતા સાઈડમાં રહી જતી હોય છે. આપ ત્રણેય અમારી સાથે જોડાય તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજનીતિ તો ચાલતી રહે છે, સરકારો આવે છે, સરકારો જાય છે, પરંતુ જનતા ક્યાં છે, જનતાના મુદ્દા ક્યાં છે, જનતાની સમસ્યા શું, તેનું કોઈ નિરાકરણ આવે છે કે કેમ, તે સવાલ હંમેશા ઉઠતો રહે છે. આ ચર્ચામાં બસ આટલું જ. આપ અમારી સાથે જોડાય તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.